બીએસએફ પાસ વાળા ભાઈ ઉભા ભાઈ એની ભાઈ થોડીક જાણકારી લઈએ આગળ બીએસએફ કેમ પાસ કર્યું તમે થોડુંક મોટિવેશન કરાવે તો રાતે ધોડ્યા રાખે જો ઓફિશિયલ બ્લોગ જોવે છે એ ચેનલ હજી પ્રાઇવેટ છે આપણે તો હે ગાઈસ ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને આજના નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને જો અહીંયા અત્યારે સવારમાં લડાઈ જામી ગઈ છે સામા પક્ષવાળા રે હવે મિલનભાઈ આવી ગયા આપણે મિલનભાઈની ભાઈ તે જતા હાલ હવે જઈએ હવે રનિંગ કરવા જઈએ છીએ આજ તો મોડું થઈ ગયું બહુ પછી જઈએ ઉતરા ભાતતા હતા છો ને ડોગેશભાઈ ઓન ટોપ ડોગેશભાઈ ઓન ટોપ આમ તો એક આર્મી મેન ઉભો બીએસએફ પાસ વાળા ભાઈ ઉભા ભાઈ એની ભાઈ થોડીક જાણકારી લઈએ આગળ બીએસએફ કેમ પાસ કર્યું તમે થોડુંક મોટિવેશન કરાવે बीएसएफ पास भाई संदीप भाई ऑन टॉप देखो मुझे संदीप भाई आर्मी बॉय कैसे दौड़ रहा था पैर फैला के आर्मी बॉय छोटा करके थोड़ी जानकारी आपो हमने दौड़े રાખો બીજી કઈ કરો થોડુંક મોટિવેશન આપો ભાઈ તમે બીએસએફ કેમ પાસ કર્યું મન ઉપર હોય બધું એમ તો કહું છું મગજ ઉપર હોય મગજ ઉપર હોય ભાઈ બીએસએફ વાળા ભાઈ ને એવું કેવું મગજ ઉપર હોય ફાઇનલી ગાઈસ જો કમ્પ્લીટ કરીને નીકળી ગયા ગામમાં પહોંચી ગયા બે વાત કરી દઈ જો આમાં તો વરનો ગામનો નજારો અહીં પુલ બનવાનો નવો મિત્રો જો અમારું ગામ सब जा रहे काम पे इधर भी આપણે જઈએ ઘર બાજુ ઘરે જઈને મળીએ જો અત્યારે ઘરે પહોંચી ગયા ને આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે જવાનું છે કામે આપણું ટિફિન જો અહીંયા તૈયાર થઈ ગયું છે કોર મોબાઈલ વાળું હાલો હજી આપણે જમવાનું બાકી છે એટલે પહેલાં બેસું જમવા અને અહીંયા ગરમા ગરમ ભાખરી થાય છે આપણે અને મરચા અને ભાખરી જમવા બેસવાનું છે મજા જમી લઈએ નીકળીએ પહેલાં ટિફિન ટાંગી દઉં ભૂલાઈ ન જાય મને ભૂલાઈ મેં ભૂલ જાતા હું આ ટિફિન ભૂલાય તો નહીં પણ ટાંગી દઉં ને એટલે પછી છે ને ખાવા બેવું મોડું બહુ થઈ જાય હબાવી ભાગવાનું એવું જ રહી એટલે હાલો મિત્રો પહેલાં ખાઈ લઈએ તમને મળું વ્લોગમાં જમવા દઈ દઈએ મસ્ત જો ગરમા ગરમ ઘી સોપડેલી ભાખરી અને મરચાંને શાક સવારનો નાસ્તો અને મારી મમ્મી જો અહીંયા બ્લોગ જોવે છે અમારે બીજો ઓફિશિયલ બ્લોગ જોવે છે એ ચેનલ હજી પ્રાઇવેટ છે આપણે જેનાથી રિવીલ કરી પછી આપણે રિવીલ કરીશું ગ્રો થાય પછી એટલે અત્યારે ચેનલ પ્રાઇવેટમાં રાખેલી છે એમાં પણ બ્લોગ આવે છે ડેલી પ્રાઇવેટ તમને હું છે ને કહેવાય થોડુંક રાહ જુઓ તમને એ ચેનલ લઈ તમને રિવીલ કરી દે મારી વોઇસની ચેનલ છે લોગિનની એ પછી આપણે રિવીલ કરીશું ફાઇનલી ગાઈસ જો અત્યારે આપણે પહોંચી ગયા મેડિકલે અને મેડિકલે આવીને હવે બેઠા છીએ તો અત્યારમાં તો કંઈ કામ છે નહીં અને હમણાં થોડું ખાવ ઠંડુ છે એટલે કાંઈ નહીં આખો દી નવરા હોય બેઠા હોય તો હવે કોઈક આવે તો થોડું ઘણું કામ કરીએ ફાઇનલી ગાઈસ જો અત્યારે પડી ગઈ છે સાંજ અને તમારે ભાઈ મસ્ત મજાના બેઠા છીએ અને એક મજાની વસ્તુ બતાવું તમને મજાની તો નથી પણ તમને ખબર હોય હોસ્પિટલ હોય ને અહીંયા મચ્છર બહુ હોય આવડા મચ્છર છે જો કેવડા ડાહલા જેવા મચ્છર છે બોલો માછું જેવડા મચ્છર રખડે એટલે મેં તો પછી આવડું આ ચડાવી દઉં એટલે ન આવે એટલે આવું છે મિત્રો ફાઇનલી કહી જો અત્યારે વાગી ગયા છે 7 7:30 જેવું થવા આવ્યું છે અને આપણે જો
હિસાબ બિસાબ કરી લીધો છે કમ્પ્લીટ છે 22 તારીખ 22/1/26 આજનો ટોટલ હિસાબ થઈ ગયો ને આજનું જો એટલું બધું આ માર્જિન ને બધું હોય લખેલું એમાં તમને ના ખબર પડે ખબર પડતો એને ખબર પડે એટલે એવું છે ખબર પડી જ જાય અને આ જો આ બધા અહીંયા બિલ લખેલા છે આજનું જેટલું મંગાવ્યું હોય એ બિલ પ્લસ આજે આજનો ટોટલ સેલ એટલો પ્લસ આજનું કેશ એટલું વધ્યું જે બિલ દેતા એ બધું આ હિસાબ કરેલો છે તો મિત્રો હિસાબ બિસાબ પતી ગયો છે અને હવે આપણે જેવું છે ઘરે હવે લાગી છે કિશનભાઈને ફૂલ ભૂખ અને મારા મમ્મીએ શું બનાવ્યું છે ઘરે જઈને બતાવું તમને રસ્તામાં ઓલા અનિલભાઈની લેતા હતા મળે તો લેતા જઈએ ફાઇનલી ગાઈસ જો અત્યારે આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી કેમ કે એને હવે થોડુંક ખાવા જોઈએ ને તો અત્યારે પહેલાં આપણે પેટ્રોલ પુરાઈ લઈએ ફટાફટ પછી પાછા નીકળી જઈએ ફાઇનલી ગાઈસ જો અત્યારે ઘરે પહોંચી ગયા અને જો ઘરનો માહોલ મારા બધાય સૂઈ ગયા બે દરવાજો બંધ અને આપણે ખાઈ પીને છે ને સુઈ જ જવાનું હતું આપણે ઉપર આવ્યા તે અહીંયા જો પપુડા વગાડે શેરીઓમાં છોકરાઓ હજી હોતા નથી અમારા ગામડામાં છે ને છોકરાઓ નકરા રેખડા રાખે હુએ નહીં રાતે ધોળ્યા રાખે જો છે ને છોકરા બોલો રાતે રમવા નીકળી જાય દિવસે તો ઠેકડા મારતા પણ અત્યારે ઠેકડા મારે જો વિડીયો ઉતારતા બ્લોગ ઉતારતા ભાળી ગયા ને આ તો બધા અહીંયા આવ્યા આ જો કિશનભાઈને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને અમે રમી છીએ આંબુદા તમે રમવા આવજો કેમ છો હાલો લેવો રમવા લેવો તો રાતે છોકરા કુદાકા મારે આંબુદા રમે તમે આંબુદા રમ્યા કે નહીં કોમેન્ટ કરો રાત કે રાજા તો ગાઈસ જો અત્યારે બધા રમે છે અમારા ગામમાં હાલે તમે નાના છો કે રમ્યા છો અમે નાના હતા ને અમે રમતા બહુ અને આવું બધું હાલે રાખે કઈ જગ્યાએ જે એક વસ્તુ બતાવું તમને જો આ સાગરભાઈને આવીએ છે કંકોત્રી લગ્નની વાત કરું તો જો છોકરીના લગ્ન છે પણ કંકોત્રી આવ્યું ને સાગરભાઈને ચલો આવ્યા સાગરભાઈ એટલે એના ફ્રેન્ડે આપી હોય ને ભાઈ છોકરીના ભાઈના લગ્ન હોય ને એને તો ગાઈસ જો અત્યારે બધાય સૂઈ ગયા છે અહીંયા મારા દાદાય સૂઈ ગયા છે બધાય સૂઈ ગયા છે તો આપણે સૂઈ જઈએ કેમ કે આપણે પાછું સવારે જવાનું હોય રનિંગ કરવા એટલે થોડુંક વહેલા સૂઈ જઈએ તો સવારે પાછું વહેલું ઉઠાઈ જાય ને તો હાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા નક્કી રાખીએ મળીએ કાંઈ નવા વ્લોગમાં બાય